અઘોર વન હતું અને વડલાનું ઝાડ હતું, હોલું બેઠું બેઠું મજા કરતું હતું, તાકડે બે જમ નીકળ્યા. પૂરા વડલાનું ઝાડ હતું, એકલો હેમ જેવો વાયરો વાતો હતો, હોલું વેરસી મસ્તીમાં હતું અને તાકડે જમે મસ્તીમાં વાતો કરતા નીકળ્યા. અને આમ ઓલા સામે નજર કરીને ઓમ કર્યું. એટલે ઓલાને ખબર પડી કે મારા ઘરનું આવ્યું ભાઈ. એટલે જમતો લાલા આમાં વડેથી હેડ્યા છે, ઓમ કરીને હેડ્યા. લાલા વાંચતો રે, પણ હું વિહત લાલા એવું કહું. એટલે ઓલાને ખબર પડી કે આપણા ઘરની ફાટી છે ચિઠ્ઠી એ નક્કી. પેલા વડવટી જ્યાં નારદ મુનિ નીકળ્યા, વિકા નારદ મુનિ નીકળ્યા. એટલે ઓલાએ પગ પકડ્યા નારદ ના કે બાપુ કોક કરો કો, પણ વાત હું છે શિયાળો છે ની ભર ઉનાળે ચમ ફફડી રહ્યા હો કે હમણાં ભગવાનના ઘરના બે માણસો નીકળ્યા મારા હમું જોયું યાર. અને મને ઓમ ઓમ કર્યું. એટલે નારદે કીધું તો તારું આવ્યું, પણ કે બાપા કોક રસ્તો, કે એક રસ્તો છે હિમાલય જતો રે. પણ કે હિમાલય તો જેટલો આગો હું તો એના કરતા તો હું મરી જાઉં, સારું ઉડી ઉડીને મરી જાઉં. પણ કે નારદજી આટલું મારું ઓલો જેવું પક્ષી હું કોક કરો. એટલે કે હારું હેડ, એક દાડો મેં ગરુડ નું કામ કર્યું તું. એટલે ગરુડ ને બોલાવું, ગરુડ ને બોલાયા. ગરુડજી આવીને હોગા ઉભા રહ્યા. તેજાભાઈ ગરુડજી આવીને ઉભા રહ્યા. શું છે નારાજ? એટલે કે મેં એક દાડ તારું કામ કર્યું હતું, આટલું મારું ટોપું કર. આ ઓલા ને હિમાલય મેલિયા. એટલે ગરુડ ઉપર ઓલો બેઠ્યા, ગરુડ હેડ્યા હિમાલય બાજુ. ઠેઠ હિમાલય પહોંચી ગયા ને જમ પાસા આયા. અને નારદ મુનિ હમા મળ્યા. મજામાં જો હો કે ઠીક છો બધા? કહો હો. કે યાર શું પેલા ઓલા જેવા પક્ષી ને ઓમ ઓમ કરી ગયા કે ચમ કે બિચારું